હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ લીંબુનો આચાર. એના માટે મેં શું કર્યું છે, 1.5 ડઝન લીંબુ લીધા છે અને 3 લીલા મરચાં લીધા છે. આ લીલા મરચાંના આવી રીતે કટકા કર્યા છે અને લીંબુના આવી રીતે પીસીસ કર્યા છે. હવે આપણે શું કરવાનું, આમાં સોલ્ટ નાખવાનું. મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું સોલ્ટ નાખ્યું છે અને થોડીક હળદર નાખવાની. 5 ટીસ્પૂન જેટલી આપણે હળદર નાખી દેવાની, હલ્દી પાવડર, અને એને આપણે બરાબર મિક્સ કરી દઈએ. આમાં શું કર્યું છે, મેં 1.5 ડઝન લીંબુ લીધા છે, એમાંથી 3 લીંબુનો જ્યુસ કાઢીને આમાં નાખ્યો છે, એટલે આપણે રસો થાય. અને બીજા બધાને આવી રીતે પીસીસ કર્યા છે અને ગ્રીન ચીલીઝના પીસીસ કર્યા છે. આપણે બરાબર આવી રીતે મિક્સ કરી દીધું. આ બહુ સરસ લાગે અને લીંબુ ઇઝ ફૂલ ઓફ વિટામિન સી. જો ફ્રેન્ડ્સ, આ છે આજના આપના આ લીંબુ. હવે આપણે આને શું કરવાનું, 10 દિવસ સુધી આવી રીતે સોક કરવાના અને દરરોજ આપણે ઉપર નીચે એને કરતા જવાનું એવરી ડે. એટલે 10 દિવસ પછી આપણે આપણી આગળની પ્રોસિજર કરશું. 10 દિવસ સુધી આને આવી રીતે જ રહેવા દેશું. મેં તમને 10 દિવસ કીધેલા, પણ 6 દિવસમાં જ આપણા લીંબુ કેટલા સરસ પલળી ગયા છે, એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે આમાં પ્રોસિજર શું કરશું, લાલ મરચાંની ભૂકી નાખવાની. મેં હાફ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું નાખ્યું છે, બહુ નહીં નાખવાનું, જરા કલર પૂરતું આપણે નાખવાનું. એને બરાબર મિક્સ કરી દઈએ. આપણા લીલા મરચાં સરસ સોક થઈ ગયા છે. હવે હું શું કરું છું, હું છે ને એક કન્ટેનર છે ને, ગ્લાસનો જાર છે મારી પાસે, આ ગ્લાસનો જાર છે, એમાં હું આ ભરું છું. આ મેં ગ્લાસના જારમાં આ લેમન ભર્યું. હવે હું શું કરું છું, આ બીજું લેમનનું જે છે ને, એમાં મેં છે ને આ શુગરને પીસી કાઢી છે. આ શુગરને મેં પીસી કાઢી છે. આ મેં 8 ટેબલ સ્પૂન શુગર લીધેલી. આપણે શુગર જોઈતી પ્રમાણે નાખવાની, બધી જ નથી નાખવાની. બસ તમે સમજો ને, આમાં મેં 5 ટેબલ સ્પૂન જેટલું શુગરનો પાવડર નાખ્યો, 5 ટેબલ સ્પૂન. હવે એને આપણે બરાબર મિક્સ કરી દઈએ. એટલે અમુક આ ભાગનું છે ને, એ હું શુગર વગરનું રહેવા દઉં છું, કારણ કે ઘરમાં અમુકને શુગર જોવે, અમુકને ન જોવે, એટલે મેં અલગ અલગ બે બનાવ્યા છે. અને આ છે ને એકદમ સ્વીટ નહીં લાગે, કારણ કે લીંબુની ખટાશ એટલી હોય ને, એટલે તમને સ્વીટ નહીં લાગે. અને આ હવે હું બીજા કન્ટેનર આ ગ્લાસના જારમાં ભરી દઉં છું. આ લેમન ઇઝ ફૂલ ઓફ વિટામિન સી અને આ આચારમાં કોઈ પ્રિઝર્વેટિવ નથી. આ લીંબુ ઇટસેલ્ફ ઇઝ અ પ્રિઝર્વેટિવ. આપણે લેમન ઇટસેલ્ફ ઇઝ અ પ્રિઝર્વેટિવ, એટલે તમારે પ્રિઝર્વેટિવની જરૂર નહીં પડે.
ફ્રેન્ડ્સ, આ છે આપણો લેમનનો આચાર, લેમન પિકલ. અગર તમને મારી આ વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો અને પ્લીઝ તમે બી બનાવો એન્ડ એન્જોય કરો ફેમિલી સાથે અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ધીસ ઇઝ આ લેમન આચાર, લેમન પિકલ.